જય માતાજી મિત્રો, હર મહાદેવ, સ્વાગત છે તમારું આજના આપણા ન્યૂ વ્લોગમાં। તો મિત્રો આજે એમાં ખેતરમાં ઘઉં આવી રહ્યા છે। જુઓ આપણું ટ્રેક્ટર છે ને આ જુઓ આપણું ખેતર, પેલા અમારા પપ્પા જુઓ ઘઉં પૂંખી રહ્યા ને જુઓ કેવું મસ્ત મોસમ છે, તડકો નીકળી ગયો। હવે પાછી તાળી ઘણી પડવા રૂચી છે, દાડે તડકો પડે રાતની ઠંડી પડે બરાબર। જુઓ આપણે આખા ખેતરમાં વરિયાળી વાયેલી હતી પણ અડધી ખરાબ થઈ જઈએ એટલે અડધી ઉખાડી નોશીએ ને હવે ઘઉં આવવાનું ચાલુ છે। જો ઘઉં પૂંખી રહ્યા મારા પપ્પા ઓલે જુઓ આજ તો કાઠું કોમ ને તો ઘઉં પૂંખીને પાછામાં ફટાફટ ચારા કરવાના છે। આજ તો કોમ ઘણું છે। તો કેમ છો, મજામાં? તો જુઓ ચાલો હું તમને હવે શેરડ્યું એટલે વાવડું પછી અને લાસ્ટમાં ચારા બી કરશું આપણે। તો બન્યા રહો આપણા બ્લોગમાં। તો મિત્રો હવે ટ્રેક્ટર ચાલુ કરી નાખશું, ચાલો। हरियाली साइड बना ले रही है। तो मित्रों फाइनली આપણે ખેતર હવે છેડાઈ ગયું है, હવે આપણે ચારા કરવાનો નંબર આવી ગયો है। જો બગલન બીજન આયા રહે ઉડી ઉડી ખાવા હારું। આ જો ચાલો ચારા કરવાના है। तो मित्रों फाइनली जो આપણે આવી ગયા ચારા કરવા અને અમારા ભાઈ મને નવસારી થી આયા હે, થાચા હે, હજી આઈને ખેતરમાં બેઠા છે, પણ આઈને બેઠા છે, હજી આઈડિયા નહીં એમને, એમ કે મને તો કે થાક લાગ્યો રહ્યો ખેતરમાં આવતા ને આવતા। તો જુઓ આ તો હજી ઓના ચારા તો કરવાના છે ને વરિયાળીના ફળો અડધા અડધા બાકી એ બી કરવાના, થોડા થોડા સડાવવાના છે। આ તો આખો દાડી બુશ બોલી જવાના એ કોમ કર્યા। અને આમાં દેખો અમારો છોટો ટાઈગર પાવડોથી ઊભો થઈ ગયો, પેલો મોટો તો બેઠો હોય પણ આ અમારો ડણ કોમ કર્યા હોય। તો હર મહાદેવ, જય માતાજી, બાય બાય।